કેમ છો બાળ મિત્રો? આપણી શાળાનું નામ છે શ્રી બારવણ પ્રાથમિક શાળા. બારવણ પ્રાથમિક શાળાના બગીચાની અંદર ધોરણ 1 પ્રજ્ઞા વર્ગના બાળકો ગણિત અધ્યયન સંપુટ ભણી રહ્યા છે. પ્રકરણ નંબર 7, જેનું નામ છે ફરવાની મજા. તેની અંદર ફ્લેશ કાર્ડ દ્વારા બાળકો ઊંચું અને નીચું એની સંકલ્પના સ્પષ્ટ કરી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ બાળકોને ફ્લેશ કાર્ડ આપવામાં આવ્યા. એ ફ્લેશ કાર્ડ દ્વારા બાળકને પોતાના ક્રમ મુજબ શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે બાળકો પોતાની કુનેહ મુજબ સુંદર રીતે ઊંચું અને નીચું સંકલ્પના સિદ્ધ કરી અને પોતાના ક્રમમાં ગોઠવાઈ ગયા છે, જે આપ સૌ જોઈ શકો છો. સૌપ્રથમ અહીં ફ્લેશ કાર્ડમાં સૌથી જે નીચી વ્યક્તિ છે એ છે, એનાથી ઉપર એટલે કે એનાથી ઊંચા અને તન્વીબેન પાસે કેવા છે ફ્લેશ કાર્ડમાં? સૌથી સરસ. તમારી પાસે શું છે ભાઈ? સૌથી નીચા, સૌથી નીચું ટેબલ છે. જયપાલભાઈ પાસે સૌથી ઊંચું ટેબલ છે. વાહ, સુંદર મજાની વડલાની વડવાઈ નીચે પ્રજ્ઞા વર્ગની દીકરીઓ પોતાના હાથમાં ફ્લેશ કાર્ડ લઈને ઊભા છે. ચાલો, જેનિશાબેન છે એની પાસે કયા ક્રમનું કાર્ડ છે? સ્વાતિબેનથી ઊંચું છે અને જલ્પાબેનથી નીચું. મીણબત્તી કેવી છે? સ્વાતિબેનની મીણબત્તી કરતાં ઊંચી છે અને જલ્પાબેનની મીણબત્તી કરતાં નીચી છે. ચાલો, તમારી પાસે દીકરીઓ શું છે? કબાટનું ચિત્ર છે ને? સરસ. ચાલો, ત્યારબાદ એની પાછળ પર જો સરસ મજાના પર્વતના ચિત્રો આપેલા છે. એને પણ તમે લોકોએ સરસથી ક્રમમાં ગોઠવી દીધા છે. હવે મને લાગે છે કે તમને બધાને ખ્યાલ આવી ગયો. સૌથી ઊંચું, નીચું ખ્યાલ આવી ગયો ને? અરે વાહ, અહીંયા તો સુંદર મજાના વૃક્ષો છે. ચાલો, આમાંથી કોની પાસે સૌથી ઊંચું વૃક્ષ છે? જયપાલભાઈ પાસે. ચાલો, સરસ. ચાલો, આમાં સૌથી નીચી લસરપટ્ટી વળી હાથ ઊંચો કરો તો કોના હાથમાં નીચી લસરપટ્ટીનું કાર્ડ છે? સ્વાતિબેન પાસે. સરસ. ચાલો, અહીંયા તો સુંદર મજાની બિલ્ડિંગ છે ભાઈ. કોની પાસે? પ્રીતિબેન છે એનાથી ઊંચી બિલ્ડિંગ અને સુહાનીબેનથી નીચી બિલ્ડિંગ. એવું કોની પાસે છે? સાક્ષીબેન પાસે. વેરી ગુડ. ચાલો, અહીંયા શું છે તમારી પાસે? ટાવર છે. અરે વાહ, કયો ટાવર છે આ? રિલાયન્સ. ચાલો, સૌથી નીચો ટાવરનું ચિત્ર કોની પાસે છે? સાહિલભાઈ પાસે. વેરી ગુડ. ચાલો, સમજાઈ ગયું તમને? આજે આપણે સૌ ગણિત પ્રકરણ 7 એની અંદર ઊંચું અને નીચું એ શીખ્યા છીએ અને એની સુંદર મજાની પ્રવૃત્તિ ફ્લેશ કાર્ડ દ્વારા આપણે બધાએ કરી. મજા આવી? ચાલો, પોતપોતાના કાર્ડ ઊંચા કરી અને મને દર્શાવો તો કેટલીક મજા આવી. આટલી બધી મજા આવી? ચાલો, વેરી ગુડ.